નવસારીમાં ચોમાસા પહેલા જ મેયરના એક વિવાદાસ્પદ નિવેદનથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે. મેયરે જાહેરમાં સ્વીકાર્યું છે કે શહેરમાં ભૂવા તો પડવાના જ છે. આ નિવેદન પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા કરી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકાની મંગળવારના રોજ મળેલ સામાન્ય સભામાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાએ શહેરમાં ભૂવા તો પડવાના જ તેવું નિવેદન આપતા શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. ત્યારે મેયરે પોતાના નિવેદન પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે શહેરમાં મોટા પાયે ડ્રેનેજ અને વરસાદી લાઈનો નાખવાની કામગીરી થઈ છે. આ ખોદકામને કારણે જમીન અંદરથી પોચી બની ગઈ છે. તેમણે ઉમેર્યું કે આના પરિણામે વરસાદી સિઝન દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ ભૂવા પડવાની પૂરેપૂરી શક્યતા છે. પોતાના બચાવમાં મેયરે નવસારીની સરખામણી અમદાવાદ, મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો શહેરો સાથે કરી હતી, જ્યાં ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે. આ બેઠક દરમિયાન મેયરે પદાધિકારીઓ અને અધિકારીઓને મીડિયાથી બચીને રહેવાની અપીલ પણ કરી હતી. તેમણે સલાહ આપી કે જો મીડિયા સવાલ પૂછવાનો પ્રયત્ન કરે તો કોઈએ પણ આવેશમાં આવવાની જરૂર નથી. મેયરના આ નિવેદન બાદ વિપક્ષ અને સ્થાનિક જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કરોડોના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવી છે તો પછી મેયર પહેલેથી જ ભૂવા પડવાના બહાના કેમ શોધી રહ્યા છે? આપણે કેટલા સજાગ છીએ એટલે આપણે પણ વરસાદ પડે ત્યારે પહેલા વરસાદમાં એ અમદાવાદ હોય, મુંબઈ હોય કે દિલ્હી હોય ત્યાં પણ સ્થિતિ વિકટ થતી હોય તો આપણું તો નવું મહાનગર છે એટલે ચિંતા નહીં કરવાની. આપણને જગાવવાના મીડિયા પ્રયત્ન કરે તો આપણે એમાં આવેશમાં નહીં આવવાનું. આપણે કહેવાનું તમે સ્થળ પર જઈને આપણે આપણું કામ કરવાનું. સૂચનાઓ આપી છે આજે કમિશનર સાહેબની હાજરીમાં કે નવસારીની ફરતે ખૂબ વિકાસની લાઈનો નાખવામાં આવી છે એટલે ભૂવા પડવાના છે. હું અત્યારથી જ કહું છું, કારણ કે જે જમીન પોચી થઈ ગઈ હોય એ પાણી બચાવ્યું છે છતાં પણ જોરમાં વરસાદ આવશે અને પાણી આવશે એટલે મેં આજે એવું પણ કહ્યું છે કે 4 ઝોનમાં જ્યાં પણ આવી તકલીફ ઉઠે એટલે આપણે પહેલેથી જ તૈયારીના ભાગરૂપે સૂચના આપી દીધી છે કે જીએસપી લાવીને 4 ઝોનમાં 40-50 ગાડી 10-10 ગાડીઓ લાવીને ઢગલો કરી રાખવાનો. જેવી કોઈ મેસેજ આવે એટલે આપણું કોર્પોરેશનનું ટ્રેક્ટર અને જેસીબી જઈને તરત આવી તાત્કાલિક તકલીફો દૂર થાય એવી તૈયારીઓ પણ આપણે શરૂ કરી દીધી છે. આપણે બધાએ સાથે મળીને આ શહેરમાં જે કોઈ તકલીફ પડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમારા મીડિયાના મિત્રો અને આમ નાગરિકો આપણે સાથે મળીને આનું જલ્દી નિવારણ થાય એવી વરસાદ દરમિયાન કામગીરી કરીશું. વૃક્ષારોપણના કાર્યક્રમ પણ આવવાના છે, સફાઈના કાર્યક્રમ પણ આવવાના છે. તો એ બધા જ કાર્યક્રમમાં આપણે બધા સાથે મળીને કામ કરીશું એવી આપ સૌને વિનંતી અને આપ સૌને આજની આ બેઠકમાં આવકારું છું. આભાર. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.